हेलो विपुल भाई आपने म्यूचुअल फंड ની દુનિયાની બહુ સરસ રાઈડ સહેલગા કરાવી પણ પ્રોબ્લેમ એ છે કે આમાં શું થાય કે આપણે ફન વર્લ્ડમાં જઈએ ને તો ઘણી બધી રાઈડ હોય એમાંથી કઈ રાઈડ લેવી ને એ મહત્વનું છે કારણ કે જોખમી રાઈડમાં પછી તમને ચક્કર પણ આવી શકે ને ઉલટી પણ થઈ શકે ને ઇન્જરી પણ થઈ શકે એટલે આપણે જોઈએ કે કઈ રાઈડ આપણે કઈ રીતે સિલેક્ટ કરી શકાય બરોબર ને તો મ્યુચ્યુઅલ ફંડની જે સિલેક્શનની પ્રોસેસ હોય છે ને એમ માનો કે પેલા એસેટ એલોકેશન કે ભાઈ બિપિનભાઈ કીધું એ પ્રમાણે જીઆરડી માં કેટલું કેટલું રોકાણ કરવું પછી મ્યુચ્યુઅલ ફંડની કેટેગરી નક્કી કરી આપણે પોર્ટફોલિયોમાં ક્યાં ક્યાં મ્યુચ્યુઅલ ફંડ રાખવા છે લાર્જ કેપ મિડ કેપ સ્મોલ કેપ એ બધું આવે એ પછી આવે મ્યુચ્યુઅલ ફંડ સિલેક્શન પ્રોસેસ બરોબર અને એ છે ને બહુ અઘરી છે મારી દ્રષ્ટિએ આપણે ગુજરાતીમાં કહીએ ને તો ઘાસની ગંજીમાંથી સોય શોધવા જેવું કામ છે કારણ કે લગભગ 44 જેટલી છે ને એએમસી છે એસેટ મેનેજમેન્ટ કંપની અને લગભગ 850 થી 900 જેટલી તો ખાલી ઇક્વિટીની સ્કીમ છે અને એમાંથી આપણી કામની ખાલી 8-10 જ શોધવાની છે અને બીજો કે ઘાસની ગંજીમાંથી સોય શોધવા જાય તો ક્યારેક સોય આપણને વાગી જાય બરોબર એમ આપણા શોધેલા મ્યુચ્યુઅલ ફંડ ક્યારેક આપણા પોર્ટફોલિયોને ઇન્જરી કરી દે તો નક્કી ન કહેવાય એટલે ધ્યાન રાખવું બહુ જરૂરી છે આના માટે ઘણા બધા ક્રાઇટેરિયા અવેલેબલ હોય છે સ્ટાર રેટિંગ હોય છે અને બીજા ઘણા બધા ક્રાઇટેરિયા છે કયા કયા પેરામીટર થી મ્યુચ્યુઅલ ફંડ સિલેક્ટ કરવું ને એ તો બધે અવેલેબલ છે કે આટલા પેરામીટર હોય જેનાથી એમએફ સિલેક્ટ કરવા જોઈએ પણ એ પેરામીટરને કેમ એપ્લાય કરવા ને એ જ મહત્વનું છે કયા ક્રમમાં એપ્લાય કરવા કે કઈ સિક્વન્સમાં કે કયા કટઓફથી એપ્લાય કરવા એટલે એના માટે મેં એક ઇન્ડિજિનસ મેથડ મારો પોતાનો કોપીરાઇટ છે બીજા કોઈની કોપી પેસ્ટ નથી સેફર મેથડ એનું મેં નામ રાખ્યું છે સેફર એટલે આમે આપણે સેફ રમવાનું છે મ્યુચ્યુઅલ ફંડમાં તો તમે જો કે એસ જે ગણીએ આપણે એટલે સાઇઝ ઓફ મ્યુચ્યુઅલ ફંડ કે એની એયુએમ કેટલી છે એ એટલે એજ કે મ્યુચ્યુઅલ ફંડ કેટલો જૂનો છે એફ એટલે કે ફીસ એક્સપેન્સ રેશિયો એનો કેટલો છે ઈ એટલે કે એફિશિયન્સી શું છે આપણે આગળ જોઈશું અને છેલ્લે આવે છે જેમાં આપણને બધાને રસ હોય છે રિટર્ન્સ બરોબર તો આનું આપણે સ્ટેપ બાય સ્ટેપ એપ્લિકેશન આ રીતે કરવાનું થશે તો સૌથી પહેલા સાઇઝ થી શરૂ કરીએ આપણે કહીએ ને સાઇઝ મેટર્સ બરોબર એટલે સામાન્ય રીતે કેવું છે કે 1000 કરોડ થી ઉપર એયુએમ હોય ને એવા ફંડ યુઝ્યુઅલી આપણે સિલેક્ટ કરવા જોઈએ કારણ કે એની લિક્વિડિટી સારી હોય બીજું આપણે ખબર છે ને બાજુવાળા ડોક્ટર પાસે જો પેશન્ટ વધારે હોય તો એમ કહેવાય કે ડોક્ટર સારા હશે એટલે જે લોકો પાસે વધારે ગ્રાહક હોય જે મ્યુચ્યુઅલ ફંડ પાસે ઓબ્વિયસલી મ્યુચ્યુઅલ ફંડ સારું જોવાનું તો જ બધા એમાં પડ્યા હોય ભલે એવું જરૂરી નથી ડોક્ટરી લાઈનમાં આપણને ખબર જ છે પણ તોય જનરલ એવો વ્યૂ હોય છે અને બીજો ખાસ તો એ થાય કે ક્યારેક જો રિડેમ્પશન પ્રેશર આવ્યું મ્યુચ્યુઅલ ફંડ ઉપર જેમ કે વચ્ચે એક્સિસમાં બન્યું હતું ફ્રેન્કલિનમાં બન્યું હતું કે ઘણા બધા લોકો એમ કે લાવો અમારા પૈસા પાછા લાવો તો નાનો ફંડ હોય ને એને ઘણી વાર કે પૈસા મેનેજ કરવા મુશ્કેલ થઈ જાય એટલે યુઝ્યુઅલી 1000 કરોડ થી ઉપરમાં જવું જોઈએ કારણ કે પૈસામાં રિટર્ન ન મળે તો કઈ નહીં પૈસા આપણને રિટર્ન મળવા જોઈએ પછી ઓલ્ડ ઇઝ ગોલ્ડ બરોબર ને જૂના ફિલ્મના ગીતો વધારે સારા લાગે નવા કરતા સામાન્ય રીતે આપણે મ્યુચ્યુઅલ ફંડમાં 5-7-10 વર્ષ માટે ઇન્વેસ્ટ કરતા હોય તો ઓબ્વિયસ છે કે ભાઈ જેટલું જૂનું ફંડ હોય ને એટલું સારું કારણ કે આપણને પાસ્ટ ડેટા એટલો મળી રહેવાનો છે એનો અભ્યાસ કરવા માટે એટલે મિનિમમ 5 વર્ષ જૂનું ફંડ આપણે સિલેક્ટ કરવું જોઈએ પછી ફીસ દેવી કોઈ નથી ગમતી આપણા પેશન્ટને આપણી ફીસ ચૂકવવી ગમતી નથી એમ આપણને મ્યુચ્યુઅલ ફંડને ફી દેવી ગમે નહીં એટલે જેની ફી ઓછી હોય એવું ફંડ સિલેક્ટ કરવું જોઈએ સામાન્ય રીતે એવું ગણાય કે 1% કઈથી ઓછું એક્સપેન્સ રેશિયો હોય એવું ફંડ સારું કહેવાય અને ડાયરેક્ટનો એક્સપેન્સ રેશિયો હંમેશા ઓછો રહેવાનો એટલે ડાયરેક્ટ સિલેક્ટ કરવું જોઈએ હવે વાત આવી એફિશિયન્સીની આપણને બધાને રિટર્નમાં રસ હોય છે કે ભાઈ રિટર્ન વધારે મળવું જોઈએ બરોબર ને પણ ખાલી રિટર્ન અગત્યનું નથી અગત્યનું છે રિસ્ક હવે આજના જમાનામાં બધા શું કહેશે લાલા રિસ્ક હે તો ઇશ્ક હે બરોબર ને પણ મ્યુચ્યુઅલ ફંડ માટે એવું નથી બરોબર જો તમારે રિસ્ક લેવું જોઈએ તો તમે સ્ટોકમાં ઇન્વેસ્ટ કરો મ્યુચ્યુઅલ ફંડમાં રિસ્ક ન લેવું જોઈએ એટલે એવું ફંડ કે જે ઓછું રિસ્ક લઈ અને વધારે રિટર્ન આપે ને એ ફંડ વધારે એફિશિયન્ટ કહેવાય આપણે ગુજરાતીમાં કહેવત છે ને ઓછે નફે જાજો વેપાર એવી જ રીતે ઓછા જોખમે વધુ રિટર્ન આપે વધુ વળતર આપે એવું ફંડ સારું ગણી શકાય તો આપણને એફિશિયન્સી કેમ ખબર પડે કે આ ફંડ સારું છે કે નહીં એના માટે અલગ અલગ પેરામીટર્સ અવેલેબલ છે બીટા આલ્ફા સ્ટાન્ડર્ડ ડેવિએશન શાર્પે સોર્ટીનો કેપ્ચર રેશિયો આર સ્ક્વેર વગેરે વગેરે તમે શું કહેશો બસ ભી કરો
अब क्या बच्चों की जान लोगे? कारण के बहु बधा रेशियो है, पण चिंता न करो, આપણે આનો સોલ્યુશન કાઢ્યું છે. બે જ રેશિયો અગત્યના છે, આલ્ફા અને શોર્ટીનો. હવે આલ્ફાની એક આપણે બેઝિક વસ્તુ જોઈએ. આમ તો ઘણી બધી એની કોમ્પ્લિકેટેડ ફોર્મ્યુલા છે, પણ આપણે 3 ઇડિયટ્સના રેન્ચોની જેમ એનું સિમ્પ્લિફિકેશન કરી નાખીએ. સપોઝ એક મ્યુચ્યુઅલ ફંડ છે, ફંડ એ જે લાર્જ કેપ ફંડ છે, એના માટે બેન્ચમાર્ક ઇન્ડેક્સ રહેવાનો નિફ્ટી 50. હવે એ જો નિફ્ટી 50 જેટલું જ વળતર આપે એક વર્ષની અંદર, સપોઝ નિફ્ટી 50 એ 12% આપ્યું અને એ ફંડે પણ 12% આપ્યું, તો એનો આલ્ફા છે ને 0 ગણાય, કારણ કે એને ફંડ ઇન્ડેક્સ જેટલું જ વળતર આપ્યું, બેન્ચમાર્ક જેટલું. પણ આપણે એના માટે રોકાણ નથી કરતા, આપણને તો ઇન્ડેક્સ કરતા વધારે વળતર જોઈએ, બરોબર? એટલે સપોઝ એને 14% વળતર આપ્યું, તો 14% ફંડનું અને 12% ઇન્ડેક્સનું ડિફરન્સ થયો +2. એટલે આ ફંડ જે છે એનો આલ્ફા +2 ગણી શકાય. હવે ફંડ બી છે, એને છે ને ખાલી 10% જ રિટર્ન આપ્યું, તો એનો મતલબ એવો થયો કે એનો આલ્ફા છે એ -2 થયો. એટલે આપણે હંમેશા ઇન્ડેક્સ કરતા વધુ વળતર મેળવવા માટે જ મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરતા હોય તો સ્વાભાવિક રીતે એનો આલ્ફા થોડો વધારે હોવો જોઈએ, અને પ્રિફરેબલી 1 થી વધારે તો મિનિમમ હોવો જ જોઈએ. છેલ્લે આવશે શોર્ટીનો રેશિયો. શોર્ટીનોની ડેફિનેશનમાં ન જઈએ, પણ એ બેઝિકલી એક ટૂલ છે કે જે એમએફ સ્કીમ કેટલું રિસ્ક લે છે એનું આપણને મેઝરમેન્ટ આપે છે. જેટલો રેશિયો વધારે હોય એનું મતલબ કે ફંડ ઓછો રિસ્ક લઈ અને વધારે રિટર્ન આપે છે, બરોબર? એની એફિશિયન્સી સારી છે. આપણે એક્ઝામ્પલ લઈએ કે અહીંયા 2 સ્કીમ છે, સ્કીમ એ અને સ્કીમ બી. કોઈ તમને ખાલી આટલો જ બતાવે કે સ્કીમ એ 15% વળતર આપ્યું અને સ્કીમ બી એ 10%, તો બધા હાથ ઊંચો કરશે કે સ્કીમ એમાં જ રોકાણ કરે ને. પણ ઉભા રહે, જો તમે મ્યુચ્યુઅલ ફંડના અભ્યાસ હોય, ફિનવાઇટર્સના મેમ્બર હોય, તો તમારે પૂછવું જોઈએ કે એનું ડાઉનવર્ડ ડેવિએશન ફંડનું કેટલું છે. ફંડે વધારે રિટર્ન આપ્યું હોય તો બરાબર, પણ જ્યારે માર્કેટ ડાઉન હતું ત્યારે એ ફંડ કેટલું નીચે ગયું? તો ફંડ એ છે ને એ 11% ડાઉન ગયું અને ફંડ બી છે ને ખાલી 5% ડાઉન થયું. એટલે હવે એનો તમે જે શોર્ટીનો રેશિયો છે એનું ફોર્મ્યુલા લાગુ પડો ને, તો એમએફ સ્કીમ એ નો શોર્ટીનો આવે 1 અને એમએફ સ્કીમ બી નો શોર્ટીનો આવે 1.2. એટલે હકીકતમાં સ્કીમ બી આપણને 10% જ લાગે અને ઓલું 15% લાગે, પણ વધારે સારું છે ને સ્કીમ બી કહેવાય, કારણ કે એને ઓછું જોખમ લઈ અને આપણને વધારે વળતર આપ્યું. એટલે જેનો શોર્ટીનો વધારે હોય એ આપણા માટે. હવે છેલ્લી વાત આવે છે રિટર્ન્સની. અલગ અલગ ઘણા બધા રિટર્ન હોય છે, પણ આપણે રોલિંગ રિટર્ન વિશે સમજીએ. સપોઝ આ એક વ્યક્તિ છે કે જે એક ફંડમાં 2017 થી રોકાણ કરે છે અને 2022માં નીકળી જાય છે, અને એને 10% રિટર્ન ઓન એન એવરેજ એન્યુઅલી મળે છે. પણ એ જ માણસ જો 2016માં રોકાણ કરીને 2021માં એ જ ફંડમાંથી નીકળે તો એને 18% વળતર મળે, કારણ કે સમયખંડ આખો બદલાઈ ગયો માર્કેટની અપડાઉન સિચ્યુએશન પ્રમાણે. 2015 થી 20માં એને ઇન્વેસ્ટ કર્યું હોય તો 5% જ મળત, કારણ કે 2020માં કોવિડને કારણે માર્કેટ ડાઉન થઈ ગયું હતું. એ જ ફંડમાં જો એને 14 થી 19માં રોકાણ કર્યું હોત તો 15% હોત, પછી માનો કે 13% હોત. આમ અલગ અલગ સમયખંડમાં એક જ ફંડમાં કોઈ વ્યક્તિ રોકાણ કરે છે તો એને કેટલું રિટર્ન મળે છે એની તમે જો એવરેજ કાઢો, બરોબર? અહીંયા માનો કે 11, 13, 15, 5, 18, 10 આની એવરેજ કાઢો તો જે રિટર્ન મળે ને એ એન્યુઅલ એવરેજ રોલિંગ રિટર્ન કહેવાય. એટલે કારણ કે આપણે વાર્ષિક કાઢીએ છીએ, એવી જ રીતે ડેઇલી રોલિંગ રિટર્ન નીકળી શકે છે, મંથલી રોલિંગ રિટર્ન નીકળી શકે છે, પણ આપણા માટે કામનું એન્યુઅલ રોલિંગ રિટર્ન છે. બીજા જે છે એબ્સોલ્યુટ રિટર્ન કે CAGR છે કે XIRR છે, એના કરતા રોલિંગ રિટર્ન છે ને એ વધારે સારો પેરામીટર ગણવામાં આવે છે. હવે આપણે થિયરી તો જોઈ લીધી, પણ હવે પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન કરીએ આનું આપણે એપ્લિકેશન કઈ રીતે કરવું. ધારો કે આપણને છે ને સ્મોલ કેપ ફિલ્ડમાં રસ છે કે સ્મોલ કેપનું એક ફંડ આપણે શોધવું છે ઇન્વેસ્ટમેન્ટ માટે. તો સૌથી પહેલા આપણે શું કરવાનું છે? સાઇઝ, એજ અને ફીસ, આ 3 વસ્તુ છે ને valueresearchonline.com સાઇટ ઉપરથી શોધી કાઢવાની છે. ચલો હું તમને બતાવું. આ valueresearchonline.com ની વેબસાઇટ છે. અને અહીંયા તમે જોશો કે ફંડ્સ લખેલું છે, ફંડ્સમાં જવાનું છે અને ગો ટુ ફંડ સ્ક્રીનર સિલેક્ટ કરવાનું થશે. અહીંયા તમને છે ને ફ્લેક્સી કેપ લખેલું દેખાય, પણ આપણને રસ છે સ્મોલ કેપમાં, એટલે ફંડ કેટેગરીમાં જવાનું
અને અહીંયા નીચે સ્મોલ કેપ સિલેક્ટ કરી દેવાનું, ફ્લેક્સી કેપ રિમૂવ કરી દેવાનું અને એપ્લાય કરી દેવાનું. એટલે આપણને સ્મોલ કેપ નું આખું લિસ્ટ મળી જશે. ABCD પ્રમાણે આ શોર્ટ કરેલું છે ને, એ થી લઈ અને તમે નીચે જોશો ને તો UTI સ્મોલ કેપ એટલે યુ સુધીના બધા ફંડ આપણને અવેલેબલ છે. હવે અહીંયા તમે જુઓ ને તો એક્સપેન્સ રેશિયો છે, એજ છે અને નેટ એસેટ છે. ત્રણેય વસ્તુ આપણને ઇઝીલી મળી જાય છે. તમારે શું કરવાનું છે કે નેટ એસેટ જે છે એની ઉપર ક્લિક કરવાનું છે અને બીજી વાર ક્લિક કરવાનું છે. એટલે આપણને હાઈએસ્ટ ટુ લોએસ્ટ AUM વાળા ફંડ મળી જશે. 23,000 કરોડ નિપોન ઇન્ડિયાના છે ને ત્યાંથી શરૂ કરી અને છેલ્લે તમે જુઓ ને તો 1,407 ઇન્વેસ્કો. આ ફંડનું લિસ્ટ આપણે કાગળમાં લખી લેવાનું છે, બરોબર, અને એની AUM અને એક્સપેન્સ રેશિયો લખી લેવાનું થશે. એટલે તમારા વતી છે ને એ એક્સરસાઇઝ મેં કરી લીધી, બરોબર. એટલે લિસ્ટ મેં બનાવી નાખ્યું, બરોબર. એનું લિસ્ટ છે, કાગળમાં લખેલું છે. હવે આપણે સૌથી પહેલા AUM વાળો તો ફિલ્ટર અહીંયા જ થઈ ગયું. હવે જે ફિલ્ટર લગાડવાનું છે એજ નું ફિલ્ટર લગાડવાનું છે કે ભાઈ 5 વર્ષથી ઓછી એજ વાળા હોય ને એટલે આપણે રિમૂવ કરવાના છે. તો અહીંયા ક્યાં ક્યાં છે આપણી પાસે? આટલા ફંડ છે ને 5 વર્ષથી ઓછી એજ વાળા છે, એ બધાને આપણે એક્સક્લુડ કરી નાખવાના છે. આ એક્સક્લુડ થઈ ગયા. હવે જે ફંડ વધ્યા આપણી પાસે એમાંથી આપણે જોવાનું છે એક્સપેન્સ રેશિયો એટલે ફીઝ. ફીઝમાં આપણે શું વાત થઈ કે 1% કઈથી ઓછું જ એક્સપેન્સ રેશિયો હોવો જોઈએ. તો કયા ફંડનું 1% થી વધારે એક્સપેન્સ રેશિયો છે? આ એકનો છે, બરોબર. એટલે એને આપણે એક્સક્લુડ કરી નાખશું. એટલે એ ફંડ પણ નીકળી ગયું. એટલે આખું લિસ્ટ હતું ને એમાંથી આટલા જ ફંડ આપણી પાસે વધ્યા, બાકી બધા એક્સક્લુડ થઈ ગયા 3 ક્રાઇટેરિયાને અંતે. હવે નેક્સ્ટ જશું એફિશિયન્સીમાં, આલ્ફા અને શોર્ટીનો, બરોબર. એ આપણને ક્યાં મળશે? અગેન વેલ્યુ રિસર્ચમાં મળશે. આ વેલ્યુ રિસર્ચની સાઇટ છે. અહીંયા સ્નેપશોટ રિટર્ન્સ પોર્ટફોલિયો રિસ્કમાં આપણે રિસ્કમાં જવાનું છે. અને રિસ્કમાં તમે જશો ને તો ફરી ABCD પ્રમાણે ફંડ મળી લખેલા હશે. અને અહીંયા જો શોર્ટીનો રેશિયો છે અને આલ્ફા પણ છે. આપણને જે ફંડ શોર્ટ લિસ્ટ થયા એના શોર્ટીનો અને આલ્ફા એ આપણે ડાયરીમાં ઓલા ફંડની સામે લખી લેવાના થશે. તમારે મહેનત ન પડે, અમે મહેનત કરીએ જ છીએ, એટલે આ લખાઈ ગયા, બરોબર છે. એટલે હવે શોર્ટીનો અને આલ્ફા આપણને મળી ગયા બધા ફંડના જે શોર્ટ લિસ્ટ કર્યા હતા. હવે આપણે આલ્ફામાં રસ છે, 1 થી વધારે આલ્ફા હોવો જોઈએ. તો આ બધા લિસ્ટમાં જુઓ ને તો એક જ ફંડ એવું છે કે જેનો આલ્ફા નેગેટિવ છે, એટલે ઓબ્વિયસલી એને આપણે રિમૂવ કરી નાખશું. પછી આવ્યો શોર્ટીનો રેશિયો. શોર્ટીનોમાં આપણે એક્સક્લુડ નથી કરવાના. શોર્ટીનોમાં હાઈએસ્ટ ટુ લોએસ્ટમાં આપણે એને શોર્ટ કરવાના છે. એટલે શોર્ટ થઈ ગયા. ટૂંકમાં આટલા ફંડ આપણી પાસે હવે વધ્યા છે જેનું આપણે રોલિંગ રિટર્ન જોવાનું. પણ આપણે ઇન્વેસ્ટ તો ખાલી માનો કે 2 જ ફંડમાં કરવાનું છે. આટલા બધા ફંડની જરૂર નથી, ખોટી મહેનત શું કામ કરવી. એટલે નીચેના છે ને થોડા રિમૂવ કરી અને ઉપરના 5 જ ફંડ રાખીએ કે જેનું આપણે રોલિંગ રિટર્ન જોશું. અને રોલિંગ રિટર્ન માટે આપણે જવાનું છે એડવાઇઝર ખોજ સાઇટ ઉપર, બરોબર છે. સોરી, એડવાઇઝર ખોજ સાઇટ છે ને એનું એક સ્નેપશોટ લીધેલું છે, બરોબર. એમાં હું તમને જો પોસિબલ હોય તો બતાવું. ઇશ્યુ થાય છે એટલે અત્યારે એમાં લાઈવ નહીં બતાવું કારણ કે થોડું એમાં એરર આવે છે. પણ ટૂંકમાં એડવાઇઝર ખોજમાં તમારે MF રિસર્ચમાં જવાનું અને MF રિસર્ચમાં જઈ અને એની અંદર એક આવે છે રોલિંગ રિટર્ન વર્સિસ કેટેગરી, એમાં જવાનું. ત્યાં ગયા પછી તમને આ સ્ક્રીન દેખાશે. આ સ્ક્રીનમાં તમારે સિલેક્ટ કેટેગરીમાં સ્મોલ કેપ કરવાનું છે અને બધા ફંડના નામ લખી દેવાના છે જે આપણને ત્યાં મળ્યા હતા 5 ફંડ, બરોબર. કોન્ટ, SBI, નિપોન, કોટક અને ICICI. અને સ્ટાર્ટ ડેટ છે ને એવી લેવાની છે કે આ બધા ફંડ એટલીસ્ટ એ ડેટે અવેલેબલ હોવા જોઈએ, બરોબર. અને રોલિંગ રિટર્ન પીરિયડ છે ને 5 વર્ષનો રાખવાનો છે કારણ કે આપણને 5 વર્ષ મિનિમમ આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે. આવું તમે કરશો ને પછી તમે સબમિટ કરો એટલે તમને છે ને આ ટાઈપનો ગ્રાફ મળી જશે. પણ આ ગ્રાફમાં આપણને રસ નથી, આપણને આ ટેબલમાં રસ છે. ગ્રાફની નીચે જ આ ટેબલ આવે છે જેમાં આપણને ઇન્ટરેસ્ટ છે, બરોબર. આ 5 ફંડના નામ એને લખેલા છે. નીચે ઇક્વિટી સ્મોલ કેપ પણ લખેલું છે કે ભાઈ સ્મોલ કેપે જે એનું ઇન્ડેક્સ છે એને કેટલું રિટર્ન આપ્યું હતું. હવે આમાં આપણે મેઇન વસ્તુ શું જોવાની કે એક તો ફંડે એવરેજ રિટર્ન કેટલું આપ્યું છે. સૌથી પહેલી કોલમમાં છે એવરેજ રિટર્ન, બરોબર. એટલે એવરેજ રિટર્ન જે છે એ તમે જુઓ તો નિપોન ઇન્ડિયા અને SBI નું સૌથી વધારે છે, ટોપ 2 એ જ આવે છે. પછી આપણે આગળ જવાનું નેગેટિવ રિટર્ન. તો નિપોન ઇન્ડિયા અને SBI ક્યારેય નેગેટિવ રિટર્ન આપ્યું
નથી આ સમયગાળામાં 5 વર્ષનો જે આપણે 2013 થી રોલિંગ રિટર્ન ગણ્યું એમાં. અને છેલ્લે ગ્રેટર ધેન 20% રિટર્ન પણ ઈ બે ફંડે જ વધારે આપ્યું છે. આપણે બધા કોન્ટ ફંડ અત્યારે બહુ સાંભળીએ છીએ, ફેશનમાં છે કોન્ટ ફંડ, પણ તમે ખરેખર કોન્ટની કન્સિસ્ટન્સી જોવો તો એટલી સારી નથી. એનું એવરેજ રિટર્ન આ બે કરતા ઓછું છે, ડાઉનવર્ડ ડેવિએશન બહુ છે. મિનિમમ રિટર્ન એનું -9.69 સુધી પહોંચી ગયું હતું, જ્યારે મિનિમમ રિટર્નમાં ક્યારેય નેગેટિવમાં આ બે ફંડ ગયા જ નથી. મેક્સિમમ રિટર્નમાં પેલા બે છે ને એ કોન્ટને બીટ કરે છે. એટલે ઓવરઓલ તમે જોવો ને તો હું કહીશ કે નિપ્પોન ઇન્ડિયા અને એસબીઆઈ સ્મોલ કેપ એ બંને છે ને રાહુલ દ્રવિડ અને સચિન તેંડુલકર છે જે કન્સિસ્ટન્ટ છે, બરોબર છે. જ્યારે કોન્ટ ફંડ છે ને એ હાર્દિક પંડ્યા છે. એટલે હવે તમારે કોને ટીમમાં લેવો હોય તમારા ટેમ્પરામેન્ટ ઉપર આધાર છે. તમને કન્સિસ્ટન્સી ગમતી હોય તો પછી ઓબ્વિયસલી કોને લેવા જોઈએ તમને ખબર છે. અને મારફાડિયા ગમતા હોય કે જે ક્યારેક 0માં જાય ક્યારેક 100 કરે, તો પછી ફેશનમાં આપણે ફોલો કરવું જોઈએ. હવે છેલ્લે જે છે એ ફંડ સિલેક્ટ કરી લીધું પછી એના ક્વોલિટેટિવ પેરામીટર્સ આપણે જોવાના. ફંડ હાઉસની રેપ્યુટેશન કેવી છે, ફંડ સ્કીમની રેપ્યુટેશન કેવી છે. ખાસ તો જે ફંડ મેનેજર છે એ લેમ્બોર્ગિની લઈને ગામમાં ફરતા તો નથી ને, એ ખાસ જોઈ લેવું કે એની પાસે કઈ ગાડી છે, બરોબર ને. લેમ્બોર્ગિનીનો એક કિસ્સો છે એટલે હું કહું છું, જેને ખબર હશે ને ખ્યાલ હશે. અને પેલા કોઈ ફંડના નામમાં ચેન્જ થયો હતો કે નહીં, એના લગતા કોઈ બેડ ન્યૂઝ છે કે નહીં, એ બધી વસ્તુ આપણે જોઈ લેવી જોઈએ. બસ આટલું કર્યા પછી કંકુ ચાંદલો કરી દેવાનો, એસઆઈપી સ્ટાર્ટ કરી દેવાની, એસઆઈપી બંધ નથી કરવાની. જ્યારે જરૂર પડે ત્યારે લમસમ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે અને વન્સ અ યર પિરિયોડિક રિવ્યુ કરવાનું છે. પણ એકાદ વર્ષમાં ફંડ સારું ન કરે તો ગભરાઈ નથી જવાનું, કારણ કે ટોપ ફંડ છે ને એ મ્યુઝિકલ ચેર જેવા હોય છે. ટોપર ચેન્જીસ એવરી યર, બરોબર. 2002 થી 2017 સુધીના ટોપર ફંડ જોવો ને તો કોઈ કન્સિસ્ટન્ટ નથી, બધા બદલતા રહેતા હોય છે. એટલે વારે ઘડી ફંડ સિલેક્શન માટે આ પ્રોસેસ બરાબર છે, પણ પછી વર્ષ પછી તમે એમ કહો કે હવે આ તો આ ફંડ સારું નથી કરતું, ભાઈ તમારો ટાઈમ હોરિઝોન 5 વર્ષનો છે, તો એટલીસ્ટ ફંડને તમે 2.5 વર્ષ તો આપો કે કેવું કરે છે. નાનું મોટું અપડાઉન તો દરેક ફંડમાં આવવાનું જ છે. કે ડાઉન હોય તો શું કામ ડાઉન છે, કોઈ એને કઈ બેટ લીધી છે, કયા સ્ટોક એવા સિલેક્ટ કર્યા છે, એ બધું તમારે જોવું જોઈએ. જેમ કે હું એક્ઝામ્પલ આપું, એચડીએફસી ટોપ 100. એચડીએફસી ટોપ 100 એક સમયે ખરેખર ટોપ ઉપર હતું, બહુ બધા લોકો એમાં ઇન્વેસ્ટ કરતા હતા. પછી વચ્ચે છે ને એનો બહુ ખરાબ પીરિયડ આવ્યો અને લોકો એને ગાળું દેવાની જ બાકી રાખી હતી કે આ ફંડ હાલતું નથી. બીજા બધા હાલતા હતા, ની નહોતો હાલતું, કારણ કે એને પીએસયુ ઉપર વધારે બેટ લીધી હતી. પણ આજે તમે જુઓ તો એ ટોપ પરફોર્મિંગ ફંડમાં છે, કારણ કે અત્યારે પીએસયુ નો સિતારો બહુ ચડતો છે. હું યા તો ટોપ 100માં ને પછી ઉતરી ગયો હતો અને બોટમમાં આવી ગયો, બરોબર. એટલે બને ત્યાં સુધી એવું અપડાઉન ન કરવા. અમારે એક્ઝામ્પલ થી કે ભાઈ બને ત્યાં સુધી એવી વાંદરા વેડા ન કરવા, એક જગ્યાએ બેસી રહેવું લાંબો સમય માટે, તો સારું રિટર્ન મળી શકે. છેલ્લે એટલું યાદ રાખવાનું કે કન્સિસ્ટન્સી મોર ઇમ્પોર્ટન્ટ ધેન પરફેક્શન. કદાચ ફંડ ઉપર નીચે સિલેક્ટ કર્યો હશે ને તો ચાલશે, પણ કન્સિસ્ટન્ટલી જો ઇન્વેસ્ટ નહીં કર્યું હોય તો નહીં ચાલે. સમય છે તો હું એડવાઇઝર ખોજ બતાવી દઉં. ઓકે, હું ખાલી તમને એડવાઇઝર ખોજની સાઇટ ઉપર જરાક આ એડવાઇઝર ખોજની સાઇટ છે, એમાં તમારે એમએફ રિસર્ચમાં જવાનું છે. ત્યાં ત્રીજી કોલમમાં ત્રીજો નંબર રોલિંગ રિટર્ન વર્સિસ કેટેગરી એ છે, એને તમારે સિલેક્ટ કરવાનું. અને મેં તમને જે સ્ક્રીનશોટ બતાવ્યો હતો કે કેટેગરી છે ફ્લેક્સી કેપ, ત્યાં આપણે સ્મોલ કેપ નું નામ નાના અક્ષરે લખ્યું ચશ્માનો વાંધો લાગે છે, ઓમ છે ને અહીંયા. હવે અહીંયા ફંડના નામ આપણે લખી લેવાના છે. અહીંયા તમારે ખાલી ટાઈપ જ કરવાનું, જેમ કે કોન્ટ ફંડ હતું તો તમે QU કરશો ને એટલે આવી જશે કે ભાઈ ગ્રોથ છે કે ડાયરેક્ટ ગ્રોથ છે. આપણે ગ્રોથ લઈ લેવાનું, પછી એડ કરી અને બીજું ફંડ જેમ કે SBI છે એને આપણે એન્ડ કરી દેવાનું છે. આવી રીતે બધા ફંડ એડ કરી દેવાના છે. અહીંયા સ્ટાર્ટ ડેટ સિલેક્ટ કરવાની છે. અહીંયા હું ખાલી એક સિમ્પલ વસ્તુ કહું કે સપોઝ તમે છે ને આ ફંડમાં 2012 સિલેક્ટ કરો અથવા 2011 સિલેક્ટ કરો, બરોબર, અને અહીંયા 5 વર્ષ કરો અને તમે સબમિટ કરશો ને તો સાઇટ પોતે જ છે ને ના પડશે, બરોબર, કે ભાઈ આમાં છે ને સોરી 2018 થઈ ગયું.
સાઇટ પોતે જ કહેશે કે ભાઈ આ ફંડ છે ને એ 1/1/2013 પછી જ આવ્યું છે, કોણ ફંડ છે એ પહેલા નથી. એટલે આમાં તમે ટ્રાયલ એરર કરીને કરી શકો કે ભાઈ કોણ ફંડ નું કે છે તો 2013 માં જતો રહું તો તમને બધાનું મળશે. જો તમે જે ડેટ નાખશો એ ડેટે એ ફંડ અવેલેબલ જ નહીં હોય, એટલે લોન્ચ જ નથી હોય, તો એનું રિટર્ન ન બતાવે. બરોબર છે. એટલે આપણે 2013 જાન્યુઆરી 1 થઈ ગયું, સબમિટ કરી દીધું. એટલે અહીંયા નીચે તમને એનો ચાર્ટ અને ટેબલ જે મેં તમને બતાવ્યું ને એ આવશે. એટલે આશા રાખું કે તમને મારું પ્રેઝન્ટેશન ગમ્યું હશે અને સેફર ક્રાઇટેરિયા છે ને લાભ થશે. અને કંઈ પણ પ્રશ્ન હોય તો ગ્રુપમાં પછી તમે પૂછી શકો. થેન્ક યુ.